સવારના આશરે 11 વાગે બેંકના કાગળિયા લઈને એક વૃદ્ધ વ્યક્તિ બેંકની અંદર આવ્યા. એમણે ખૂબ જ સાદા કપડાં પહેર્યા હતા. એટલે અંદર આવતા જ ત્યાં હાજર રહેલા તમામ ગ્રાહકો અને બેંકના કર્મચારીઓ તેમને વિચિત્ર નજરેથી જોવા લાગ્યા. એ વૃદ્ધ વ્યક્તિનું નામ મગનભાઈ હતું. એમના એક હાથમાં લાકડી હતી અને બીજા હાથમાં બેંકના કાગળ હતા. મગનભાઈ ધીમે ધીમે બેંકના કાઉન્ટર તરફ જવા લાગ્યા. ત્યાં જ એક મહિલા ગ્રાહકોને મદદ કરવા માટે બેઠી હતી. મગનભાઈ ધીમે ધીમે ચાલતા એ મહિલા પાસે ગયા. મગનભાઈએ મહિલા પાસે જઈને ખૂબ જ નમ્રતાપૂર્વક કહ્યું, "મેડમ, મારા એકાઉન્ટમાં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે, એટલે મહેરબાની કરીને તમે થોડીક તપાસ કરો ને." આવું કહીને તેમણે પોતાની પાસે રાખેલા બધા જ કાગળો એણે આપ્યા. ત્યારે એ મહિલાએ મગનભાઈ તરફ જોયું અને તે વિચારવા લાગી, આ દાદા ગામડાના અને અભણ હોય એવા લાગી રહ્યા છે. મગનભાઈને જોઈને એને આશ્ચર્ય થયું. એટલે એમના કાગળ જોયા વગર જ કહેવા લાગી કે, "દાદા, તમે ખોટી બેંકમાં આવ્યા લાગો છો, કારણ કે મને એવું નથી લાગતું કે આ બેંકમાં તમારું ખાતું હશે." એટલે મગનભાઈ બોલ્યા, "દીકરી, તું એકવાર તપાસ કરી લે, કદાચ મારું ખાતું આ બેંકમાં જ છે." ત્યારબાદ કાગળ હાથમાં લઈને મહિલાએ કહ્યું કે, "દાદા, અત્યારે મારે બીજા ઘણા બધા કામ છે, થોડો સમય લાગશે, એટલે તમારે થોડીક રાહ જોવી પડશે." એવું કહીને તે બેંકના અન્ય કામમાં વ્યસ્ત થઈ ગઈ અને મગનભાઈ ત્યાં ને ત્યાં ઊભા રહીને રાહ જોવા લાગ્યા. થોડીવાર પછી એમણે ફરી કહ્યું, "દીકરી, તું તારા કામમાં વ્યસ્ત હોય અને હજી વધારે સમય લાગે એમ હોય તો મેનેજરને ફોન કર, મારે એમનું પણ થોડું કામ છે." એટલે એ મહિલાએ બેંકના મેનેજરની કેબિનમાં ફોન કર્યો અને ફોન પર મેનેજરને કહ્યું કે, "સર, એક વૃદ્ધ વ્યક્તિ તમને મળવા માંગે છે, તો હું એમને તમારી પાસે મોકલું કે નહીં?" એટલે મેનેજર પોતાની કેબિનમાંથી મગનભાઈ તરફ જોવા લાગ્યા અને પૂછ્યું કે, "એ વ્યક્તિ આપણી બેંકના ગ્રાહક છે કે કોઈ ટાઈમપાસ કરવા આવ્યા છે?" એટલે એ મહિલાએ જવાબ આપ્યો કે, "સર, મને તો કંઈ ખબર નથી, પરંતુ એ તમને મળવાની વાત કરી રહ્યા છે." એટલે મેનેજરે કહ્યું કે, "હમણાં મારી પાસે સમય નથી, એટલે તું એમને વેઇટિંગ એરિયામાં બેસવાનું કહી દે." એટલે એ મહિલાએ મેનેજરની વાત માની લીધી અને મગનભાઈને કહ્યું કે, "દાદા, તમે ત્યાં વેઇટિંગ એરિયામાં બેસો. થોડા સમય પછી મેનેજર સાહેબ ફ્રી થઈ જશે, ત્યારે તમે એમને મળી શકશો." એટલે મગનભાઈ ધીમે ધીમે વેઇટિંગ એરિયા તરફ આગળ વધ્યા અને ખૂણામાં રાખેલી ખુરશી પર બેસી ગયા. બેંકની અંદર હાજર રહેલા બધા જ લોકો મગનભાઈ તરફ જોઈ રહ્યા હતા, કેમ કે આ બેંકમાં પૈસાવાળા અને સૂટ પહેરનાર લોકો જ આવતા હતા. આવી પરિસ્થિતિમાં સામાન્ય કપડામાં આવેલા મગનભાઈ બધાના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લોકો એમના વિશે અલગ અલગ પ્રકારની વાતો કરતા હતા કે શું આવા લોકોનું પણ આ બેંકમાં ખાતું હશે? વેઇટિંગ એરિયામાં બેસેલા મગનભાઈ આ બધી વાતો સાંભળી રહ્યા હતા, પરંતુ એમણે બધાની કોઈ પણ વાત ઉપર ધ્યાન દીધું નહીં અને તેઓ પોતાનો વારો આવે તેની રાહ જોવા લાગ્યા. ત્યારે જ બેંકનો એક કર્મચારી, જેનું નામ અમિત હતું અને તે નાની એવી પોસ્ટ ઉપર કાર્યરત હતો, એ કંઈક કામથી બહાર ગયો હતો અને બહારથી બેંકમાં આવ્યો. એ જ્યારે અંદર આવ્યો તો તેણે જોયું કે બેંકમાં હાજર રહેલી દરેક વ્યક્તિનું ધ્યાન મગનભાઈ તરફ હતું અને બધા લોકો તેમના વિશે જ વાત કરી રહ્યા હતા. એટલે એને ખૂબ જ દુઃખ થયું, કેમ કે બધા જ લોકો એમને ભિખારી કહીને સંબોધી રહ્યા હતા. પછી એ તરત જ મગનભાઈ પાસે આવ્યો અને આદરપૂર્વક કહ્યું કે, "દાદા, તમે અહીંયા કેમ આવ્યા છો? તમારે શું કામ હતું?" ત્યારે મગનભાઈએ શાંત સ્વરમાં જવાબ આપ્યો કે, "દીકરા, મારે મેનેજરને મળવું છે. મારે એમની સાથે અમુક અગત્યની વાત કરવી છે." એટલે અમિત બોલ્યો, "ઠીક છે દાદા, તમે થોડીવાર અહીંયા બેસીને રાહ જુઓ, હું મેનેજર સાથે વાત કરીને હમણાં જ આવું છું." ત્યારબાદ તે સીધો જ મેનેજરની કેબિનમાં ગયો અને એવું કહ્યું કે, "સર, પેલા વૃદ્ધ દાદા વેઇટિંગ એરિયામાં બેઠા છે અને બધા જ લોકો એમના વિશે ખરાબ વાતો કરી રહ્યા છે, પરંતુ મને તો એવું લાગે છે કે આપણે એમની મદદ કરવી જોઈએ." અમિતની વાત સાંભળીને મેનેજરે જવાબ આપ્યો કે, "હું જાણું છું અને મેં જ એમને ત્યાં બેસવાનું કહ્યું હતું. તું અત્યારે તારું કામ પૂરું કર." એટલે મેનેજરની વાત સાંભળીને અમિત પોતાના કામમાં લાગી ગયો.
થોડીવાર વેઇટિંગ એરિયામાં બેઠા પછી મગનભાઈએ જોયું કે ઘણો સમય વીતી ગયો હતો. લગભગ 1 કલાક સુધી ધીરજ રાખ્યા પછી તેઓ પોતાની જગ્યાએથી ઊભા થયા અને મેનેજરની કેબિન તરફ જવા લાગ્યા. ત્યારે મેનેજરે જોયું કે તે વૃદ્ધ વ્યક્તિ મારી કેબિન તરફ આવી રહ્યા છે. એટલે એ તરત જ પોતાની કેબિનમાંથી બહાર આવ્યો અને એ વૃદ્ધ માણસ એટલે કે મગનભાઈ સામે આવીને ઊભો રહી ગયો અને કહેવા લાગ્યો કે બોલો દાદા, તમારે શું કામ છે? ત્યારે મગનભાઈએ ખૂબ જ નમ્રતાથી પોતાના બેંકના કાગળ બતાવ્યા અને એવું કહ્યું કે દીકરા, આ મારા ખાતાની વિગત છે. મારા ખાતામાંથી કોઈપણ પ્રકારના વ્યવહાર નથી થઈ રહ્યા. એટલે મહેરબાની કરીને તમે મારા એકાઉન્ટની તપાસ કરો અને મને જણાવો કે મારા ખાતામાં શું સમસ્યા છે. એટલે મેનેજરે થોડીવાર વિચાર કર્યો અને પછી જવાબ આપ્યો કે દાદા, તમારા ખાતામાં પૈસા ન હોય તો જ આવું થાય. મને તો એવું લાગે છે કે તમે તમારા ખાતામાં પૈસા જ નહીં રાખ્યા હોય, એટલે જ તમારો વ્યવહાર બંધ થઈ ગયો હશે. એટલે મગનભાઈએ શાંત સ્વરમાં કહ્યું કે દીકરા, પહેલાં એકવાર મારું એકાઉન્ટ ચેક તો કરી લો, ત્યાર પછી મને કહેજો. તમે એકાઉન્ટ જોયા વગર આવું કેવી રીતે કહી શકો છો? આવું સાંભળીને મેનેજર હસવા લાગ્યો અને બોલવા લાગ્યો કે દાદા, આ તો મારો વર્ષોનો અનુભવ છે અને આમ પણ હું લોકોને જોઈને જ અંદાજ લગાવી શકું છું કે કોણ કેટલા પૈસા જમા કરાવી શકે છે. મને તો તમારા ખાતામાં કંઈ હોય એવું નથી લાગતું, એટલે તમે હવે અહીંથી જઈ શકો છો. એટલે મગનભાઈએ કાગળ મેનેજરના ટેબલ પર મૂક્યા અને એવું કહ્યું કે ઠીક છે દીકરા, હું તો અત્યારે નીકળી જઈશ, પરંતુ આ કાગળમાં જે માહિતી લખી છે એ એકવાર જોઈ લેજો. આટલું કહીને મગનભાઈ ત્યાંથી ચાલતા થયા. અમિતે ટેબલ પર પડેલા કાગળ જોયા, જેમાં એ વૃદ્ધ વ્યક્તિના બેંકની વિગત હતી અને અમિતે કાગળ ત્યાંથી લઈ લીધા. પછી તેણે એના કોમ્પ્યુટરના સર્વરમાં લોગિન કરીને એ કાગળમાં આપેલી માહિતીના આધારે તપાસ કરવાનું શરૂ કર્યું. એણે મગનભાઈના એકાઉન્ટના જૂના રેકોર્ડની તપાસ કરી તો એ આશ્ચર્યચકિત રહી ગયો, કેમ કે એને એ જાણવા મળ્યું હતું કે આ વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ બેંકના મોટાભાગના શેર એમના નામે હતા. આવી બધી માહિતી મળ્યા બાદ અમિતે ધ્યાનપૂર્વક બધી વિગત વાંચવાનું શરૂ કર્યું તો એને ખાતરી થઈ ગઈ કે આ વૃદ્ધ વ્યક્તિ પોતે જ બેંકના માલિક હતા. ત્યારબાદ એણે રિપોર્ટની એક નકલ કાઢી અને એ નકલ લઈને સીધો જ બેંક મેનેજરની ઓફિસ તરફ આગળ વધ્યો. એ સમયે મેનેજર કોઈ શ્રીમંત ગ્રાહક સાથે વાત કરી રહ્યો હતો અને કોઈ નવી યોજના વિશે સમજાવી રહ્યો હતો. ત્યારે અમિત મેનેજરની ઓફિસમાં આવ્યો. એટલે મેનેજરે ઈશારાથી પૂછ્યું કે તું કેમ આવ્યો છે? એટલે તેણે કહ્યું કે આ રિપોર્ટ એ જ વૃદ્ધ વ્યક્તિનો છે જેને તમે અવગણીને અહીંથી કાઢી મૂક્યા હતા. અમિતે ખૂબ નમ્રતાથી કહ્યું કે સર, તમે એકવાર આ રિપોર્ટ જોશો તો સારું રહેશે. ત્યારબાદ મેનેજરે રિપોર્ટ પર એક નજર નાખી અને વધારે ધ્યાન આપ્યા વગર પાછો આપી દીધો. ત્યારે અમિતે રિપોર્ટ પાછો લીધો અને પોતાનું કામ શરૂ કર્યું. હવે બેંકનું વાતાવરણ પણ સામાન્ય થઈ ગયું અને બધા જ લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. ધીમે ધીમે સાંજ પડી અને દિવસ પૂરો થવા આવ્યો. બીજા દિવસે સવારે મગનભાઈ ફરીથી એ જ સમયે બેંકમાં આવ્યા. આજે એમની સાથે એક અન્ય વ્યક્તિ પણ હતો અને એ વ્યક્તિ સંપૂર્ણપણે સૂટ બૂટમાં હતો. તેઓ બેંકમાં આવ્યા એટલે બધા જ લોકોની નજર એમના તરફ ગઈ. પછી મગનભાઈએ મેનેજરને ઈશારાથી પોતાની તરફ બોલાવ્યો. એટલે મેનેજર ગભરાઈને પોતાની કેબિનમાંથી બહાર આવ્યો અને એમની સામે ઊભો રહી ગયો. ત્યારે મગનભાઈએ કહ્યું કે ગઈકાલે તમે મારી સાથે જેવું વર્તન કર્યું હતું એવું વર્તન કોઈપણ વ્યક્તિ માટે અસહ્ય હતું. એટલે હવે તમે તમારી સજા ભોગવવા માટે તૈયાર થઈ જાઓ. આવું સાંભળીને મેનેજર થોડો ગભરાઈ ગયો, પરંતુ એ વિચારવા લાગ્યો કે આખરે આ વૃદ્ધ વ્યક્તિ મને શું સજા આપવાના છે. પછી મગનભાઈ બોલ્યા કે મેનેજર સાહેબ, તમને આજથી આ બેંકના મેનેજરના પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે અને તમારી જગ્યાએ આ જ બેંકમાં કામ કરી રહેલા કર્મચારી અમિતને મેનેજર બનાવવામાં આવ્યા છે. એટલે હવે તમારે અહીંયા નોકરી કરવી હોય તો એક સામાન્ય કર્મચારી તરીકે કામ કરવું પડશે. આવું સાંભળીને મેનેજર સ્તબ્ધ થઈ ગયો અને ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે મને આવી રીતે મેનેજરના પદ ઉપરથી દૂર કરવાવાળા તમે કોણ છો? ત્યારે મગનભાઈએ શાંત સ્વરે જવાબ આપ્યો કે હું એક રીતે આ બેંકનો માલિક છું,
કેમ કે આ બેંકના 60% શેર મારા નામે છે. એટલે કદાચ હું ઈચ્છું તો હું તમને હટાવી પણ શકું છું અને તમારી જગ્યાએ બીજાને બેસાડી પણ શકું છું. આવું સાંભળીને બેંકમાં હાજર રહેલા તમામ કર્મચારીઓ અને ગ્રાહકો કે જેઓ ગઈકાલે પણ બેંકમાં હાજર હતા અને આજે પણ હાજર હતા, તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને બધાની આંખો મગનભાઈને જોઈ રહી હતી. ત્યાર પછી મગનભાઈની સાથે આવેલા વ્યક્તિએ એની બેગ ખોલી અને એમાંથી એક કાગળ કાઢ્યો. આ કાગળ અમિતના પ્રમોશનનો હતો, જેમાં એને બેંક મેનેજર બનાવવાનો ઓર્ડર લખવામાં આવ્યો હતો. ત્યારબાદ એ વ્યક્તિએ બીજો પત્ર કાઢ્યો અને મેનેજરને આપ્યો અને એવું કહ્યું કે આજથી તમારે બેંકના સામાન્ય કર્મચારી તરીકે કામ કરવું હોય તો કરી શકો છો, પરંતુ હવે આ બેંકના મેનેજરના પદ ઉપરથી તમને હટાવવામાં આવ્યા છે. આવું સાંભળીને મેનેજર ડરી ગયો અને એના શરીરે પરસેવો વળી ગયો. એટલે તરત જ મગનભાઈ પાસે માફી માંગવા લાગ્યો. પરંતુ મગનભાઈએ એવું કહ્યું કે મેનેજર સાહેબ, તમે શા માટે માફી માગી રહ્યા છો અને હું તમને શા માટે માફ કરું? તમે મારી સાથે જેવી રીતે ખરાબ વર્તન કર્યું હતું એ આ બેંકના નિયમ વિરુદ્ધ હતું. શું તમે ક્યારેય બેંકના નિયમો વાંચ્યા છે? આ બેંકનો એક નિયમ છે કે અહીંયા ગરીબ અને પૈસાદાર વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે. મગનભાઈએ આગળ કહ્યું કે આ બેંકની સ્થાપના મારા દ્વારા જ કરવામાં આવી હતી અને મેં તો પહેલાંથી જ સ્પષ્ટતા કરી હતી કે આ બેંકમાં કોઈપણ વ્યક્તિ સાથે ક્યારેય ભેદભાવ કરવામાં નહીં આવે. જો કોઈ કર્મચારી આવું કરશે તો એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પછી મગનભાઈએ કડક અવાજે કહ્યું કે હું તમારા પર દયા કરી રહ્યો છું અને તમને કામ કરવા માટે સક્ષમ છોડી રહ્યો છું, અન્યથા હું તમને મારી બેંકમાંથી પણ દૂર કરી શકું છું. ત્યાર પછી મગનભાઈ આગળ બોલ્યા કે આ અમિત, જે આપણી બેંકમાં એક સામાન્ય કામ કરતો હતો, જેની પાસે કંઈ ન હોવા છતાં પણ એણે આવીને મને પૂછ્યું હતું અને મને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો, એટલે એ જ મેનેજરના પદને લાયક છે, કારણ કે એ ગ્રાહકોને સારી રીતે સમજી શકે છે. એ ગ્રાહકોના પહેરવેશ જોઈને એને જજ નથી કરતો. ત્યારબાદ મગનભાઈએ મહિલાને બોલાવીને ઠપકો આપ્યો અને એવું કહ્યું કે જો હું અહીંયા આવ્યો ત્યારે તમે મને મદદ કરી દીધી હોત તો મારે મેનેજર પાસે જવાની ફરજ ન પડી હોત. એટલે આજ પછી આ વાતનું ધ્યાન રાખજો કે કોઈ પણ વ્યક્તિ બેંકની અંદર આવે તો એને એના કપડાં જોઈને પારખવાની ભૂલ ન કરતા, પરંતુ એની સમસ્યા સમજવાની કોશિશ કરજો અને શાંતિથી સમાધાન કરજો. કદાચ તમે મને યોગ્ય રીતે સાંભળ્યો હોત તો મારે મેનેજર પાસે જવાની ફરજ ન પડી હોત અને મારું અપમાન ન થયું હોત. ત્યારે એ મહિલાએ હાથ જોડીને માફી માંગી અને એવું કહ્યું કે સાહેબ, મને માફ કરો, મેં ખૂબ મોટી ભૂલ કરી છે, પરંતુ હવે હું તમને વચન આપું છું કે આવી ભૂલ ક્યારેય નહીં કરું. ત્યાર પછી મગનભાઈ ત્યાંથી જવા માટે નીકળી ગયા, પરંતુ જતી વખતે એમણે બધા જ કર્મચારીઓની એવું કહ્યું કે તમારે અમિત પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે અને તમે એની પાસેથી જેટલું શીખી શકો એટલું શીખવાની કોશિશ કરજો. એ જ તમારા ભવિષ્ય માટે સારું રહેશે અને હું પણ સમય સમય પર મારા માણસોને અહીંયા મોકલતો રહીશ, જે તમારા વર્તનમાં સુધારો લાવવામાં મદદ કરશે. આટલું કહીને મગનભાઈ ત્યાંથી નીકળી ગયા અને એમના ગયા પછી બેંકનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. બધા જ કર્મચારીઓ વિચારવા લાગ્યા કે હવે અમારે યોગ્ય રીતે કામ કરવું જોઈએ, નહીંતર આવનારા સમયમાં આપણો પણ વારો આવી શકે છે. મગનભાઈની આવી કડકાઈ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. મિત્રો, આ વાર્તા વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ.